નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં ધૂળેટી પર્વના દિવસે મારામારીની ઘટના બની। રાજુલા શહેરના તત્વજ્યોતિ વિસ્તાર નજીક મારમારિયાનો બનાવ બન્યો। દેવી પૂજક અને વાલ્મીકી સમાજ વચ્ચે થઈ મારામારી થતાં સામસામે બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી। 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચતા અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સામસામે બંને પક્ષ ઉગ્ર થતાં એક 2 વ્હીલર મોટરસાઇકલને કર્યું આગને હવાલે। આ ઘટનાની જાણ થતાં એએસપી વલય વેદ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સામાન્ય બાબતે મારામારી થઈ હોવાનું અનુમાન। રાજુલા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ।